હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજાથી છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. તો હવે તો જો આજે તુલસી મને લગ્ન છે, એટલે હવે તુલસી લગ્નમાં આપણે જવાનું છે વિક્ટર માટે. તો વિક્ટર આપણે જઈએ અને આજે બધાને દેવ દિવાળી આજે કહેવામાં આવે છે અને તુલસી લગ્ન આવ્યા છે, તો બધાને દેવ દિવાળીની હાર્દિક શુભકામના મારા તરફથી અને મારા પરિવાર તરફથી. તો હવે તો આપણે જવાનું છે અત્યારે વિક્ટરમાં. તો તુલસી લગ્ન અમારા કઈ રીતના છે, કેવા છે એ તમને દેખાડવું જ કે અમારા ગામડાની અંદર આ રીતનું જે છે. અમારે બાજુમાં વિક્ટર ગામ છે, ત્યાં જઈએ છીએ. તો ત્યાં સુધી તમે મારી સાથે જોડાયા રહ્યો અને જઈએ આપણે. તો મિત્રો ખાસો ટાઈમ થઈ ગયો છે અને ઘણા લોકો જોવા એમ માણસો તમે જે દેખાય આવું આમ ક્યાંય ઘટે નહીં એટલા બધા માણસો છે, પણ હજી જાન નથી આવી. અને જોઈ લો, તમે જોઈ શકો છો કેટલું આવું બધે પબ્લિક જ છે. બધું અહીંયા મંડપને બધું થઈ ગયું છે અને બધું જોઈ લો, તમે બધું જોઈ શકો છો. નીકળ્યા માણસો જ બધે છે. અને જે ઠાકર ભગવાનની જે જાન આવવાની છે એ બધી એ જાન અહીંયા આવશે. અને ભાઈ બધા હાથા લઈને ઊભી ગયા છે અને એ જાનની વાટે છે. જાન અહીંયા દાખલા થવાના છે, તો ત્યાં માંડવો કરવાનો છે અને અહીંયા જે છે ત્યાં ઠાકર ભગવાનની જાન આવશે. તો હજી તો જાન નથી આવે, બધા જાનની વાટે છે. ક્યારે આવે એ બધું હું તમને પછી દેખાડું, કારણ કે હજુ તો કંઈ આવ્યું છે નહીં. તો ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. અને બહુ કેટલા અહીંયા આપણે 6:30 વાગ્યા આવ્યો, પણ ખાસો ટાઈમ થઈ ગયો છે, પણ હજી કંઈ જાનનું હજી કંઈ ઠેકાણું છે નહીં. હવે ટૂંક સમયમાં આવશે, તો ત્યાં સુધી બને રહું. તમને પછી એ રીતની જાન આવે છે એ રીતું તમને દેખાડું. અમે તો જાન આવી ગઈ છે ને જાનનું તમને બધું દેખાડો. બહુ અવાજ નહીં આવતો હોય. જોઈ લો, જાન આવી ગઈ છે અને જોઈ લો ભાઈ, કાંઈ ઘટે નહીં એવું છે.
જોઈ લો ભાઈ, ફૂટવાની તૈયારી છે હો, અને ફૂલ સ્વાગત છે ઠાકર ભગવાનનું સ્વાગત માટે. જોરદાર મજા પડી ગયો ભાઈ, મજા આવી ગયો. મસ્ત સ્વાગત રીતે થઈ ગયું છે આપણે ઠાકર ભગવાન. બાકી ના લેવા છે આજુબાજુમાં બાકી હોય તો નહીં આ બધી ને આપી દો આ જગ્યા છે હરે ઓમ મહાકપૂરગૌરમ કરુણાવતારમ સિંધારદારમ મુલ્લેન્દ્રહારમ સદાવસંતમ યતિ આરવિંદે ભોમ ભવામે સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ મુંડરીકાક્ષાય મંગલાય તનોરી સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમસ્તે શુભમ ભવતુ જલેન દિગ્ગણમ મહાયાની ગણિત બાબાની ધર્માંતરી વૃક્ષાયામ બદે બદે. તો મિત્રો પ્રસાદ લેવા બેસી ગયા છે. જો પ્રસાદ આપણે દ્વારકાધીશની જય. એ બધી કઈ જગ્યા મળે એમ હતું નહીં ને બાબા. જો બધા પ્રસાદ લેવા બેસી ગયા છે ને આપણે બેસી ગયા છીએ પ્રસાદી લેવા. તો હાલો પ્રસાદી લઈ જઈએ ઠાકર ભગવાન અને પછી વાત કરીએ. તો મિત્રો આવી ગયા છીએ આપણે ઘરે અને હવે આપણે માતાજી પાસે જઈએ અને માતાજીના જે દીવા કરવાના બાકી છે હા લ્યો આપણે મંદિર તમે પણ દર્શન કરી લ્યો. તો હજી તો દીવા કરવાના બાકી છે તો આપણે કરી લઈએ દીવા. તો મિત્રો હવે છે ને આપણે દીવા થઈ ગયા છે અને હવે આપણે કરીશું વિડીયોનો એન્ડ, કારણ કે એડિટિંગ કરવાનું છે. એડિટિંગ મારે 2-3 વિડીયોનું આખું એડિટિંગ બાકી છે તો એ એડિટિંગ કરવાનું છે અને ફટાફટ એડિટિંગ આપણે કરી લઈએ એમ પતાવી દઈએ. કારણ કે એક તો આ તુલસી વિવાહનો જે આ જે વિડીયો જે છે એ તમને જોવા મળી જશે સવારે, ચોક્કસ સવારે તમને જોવા મળી જાય ને હા સવારે જ અપલોડ કરી નાખી. ને બીજા 2 વિડીયો છે એ તો બધા પેન્ડિંગમાં પડ્યા છે, હજી એના એડિટિંગ કરવાના બધા બાકી છે. બીજા એક મોવાવાળો વિડીયો છે એ એડિટિંગ કરવાનો બાકી છે. તો મારે એમ છે કે આ તુલસી વિવાહવાળો છે ને પહેલાં વિડીયો મેં કીધું તો આનું એડિટિંગ પતાવીને પછી બધા વિડીયા બીજા એ તે એડિટિંગ કરી નાખું. એડિટિંગ ગાઈ પતાવી અને પછી અપલોડમાં મેં કીધું 3 વિડીયા અપલોડ ક્યાં કરશે અને આપણે વિડીયો મેકાઈ જશે અને એક દીના ગાળામાં આવી જાય. એક દી બીજો દી તો ત્રીજા દીમાં આવશે એમ. તો
તો હવે વિડીયોનો મિત્રો આપણે એન્ડ કરજો. જો ચેનલની અંદર તમે કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. કે જોકે આજે જે મેં વ્લોગિંગ કર્યું છે એવું તો મારા તમે વિડીયોમાં જોઈજો. મેં ક્યાંય બહુ અતિ નહીં વ્લોગિંગ કર્યું હોય, પણ આજે બહુ જ બધું વ્લોગિંગ કર્યું છે ને સારું. તો હવે ઝાઝો ટાઈમ ન લેતા હવે વિડીયો આપણે એન્ડ કરીએ. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ, જય કાળી ઠાકર, જય માં સોનલ. ચેનલની અંદર નવા આવ્યા છો સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.